ગુજરાતીઓનું લોકપ્રિય અથાણું જે ઘરે ઘરે બને તો એ છે વઢવાણી રાયતા મરચાં. બહુ સરસ એવું ટેસ્ટી બને છે અથાણું, અને લોકો તો છે ને આખું વર્ષ માટે આ મરચાંના અથાણાને સ્ટોર કરી દેતા હોય છે. તો આજે આપણે જે રેગ્યુલર ખાઈ શકીએ રોજે તેનો ઉપયોગ કરીને તેવું અથાણું બનાવવાનું છે. આપણે સ્ટોરવાળું અથાણું આ નથી બનાવવાનું. અને જો સ્ટોર કરવું હોય તો તમને અમુક ટિપ્સ આપીશ. તો જુઓ, આજે હું માર્કેટમાં છે ને કારેલાનું શાક મને બહુ ખાવાનું મન થઈ ગયું, તો કારેલા લેવા ગઈ હતી, પરંતુ જોઈ ગઈ તાજા વઢવાણી મરચાં. કે એકવાર જો મરચાંને જોઈ જાઓ ને તો તમને અથાણું બનાવવાનું 100% મન થઈ જાય. કેમ કે મરચાંનો દેખાવ જ તમે જુઓ કેટલો સરસ હોય છે, નાના નાના કડક હોય છે અને ચમકીલા, એટલા સરસ આ મરચાં હોય છે અને એકદમ અલગ જ તેનો આકાર હોય છે. તો આ મરચાં છે ને જ્યારે અથાણું બનાવો ને તો તાજા જ લેવાના અને કડક લેવાના છે. તો પહેલાં મરચાંને ધોઈ લેવાના, કોરા થઈ જાય પછી આપણે જો તેને સમારવાના છે. તો મેં 200 ગ્રામ જેટલા મરચાં લીધા છે, તેનો 2 ભાગ કર્યા છે. હવે નસ છે ને મેં રહેવા દીધી છે અને બીને પણ રહેવા દીધા છે. મરચાં છે ને મીડિયમ તીખા છે, અને થોડુંક તીખું અથાણું હોય તો વધારે સ્વાદમાં સરસ લાગતું હોય છે. પરંતુ જો તમારા ઘરમાં તીખાશ ન ખાતા હોય તો પછી બીજને અને નસના ભાગને કાઢી લેવાનો છે. તો આવી રીતે બધા જ મરચાં છે ને તેને મેં સમારી લીધા છે અહીં. અને તમે છે ને મરચાંને આખા પણ રાખીને વચ્ચે કટ આપીને પણ સમારી શકો છો, અને હજી આને પણ 2 ભાગમાં એવી રીતે 4 ભાગ કરી શકો છો. મરચાંના મેં અહીં મરચાંના 2 જ ભાગ કરીને સમારી લીધા છે. ત્યાર પછી આપણે તેમાં 1 ચમચી જેટલું મીઠું ઉમેરવાનું હોય છે. બહુ સરસ આ મરચાં લાગતા હોય છે. અને ત્યાર પછી અડધી ચમચી પ્રમાણે આપણે હળદર પાવડર ઉમેરી દેવાનો છે. તો વઢવાણથી આ મરચું પ્રખ્યાત છે એટલે તેનું નામ વઢવાણી મરચાં કહેવાય છે. તો હવે છે ને આપણે લીંબુનો રસ ઉમેરવાનો હોય છે, જેથી મરચાંની તીખાશ પણ દૂર થાય અને એક નેચરલી પ્રિઝર્વેટિવ છે કે જેનાથી તે લાંબો સમય સુધી સારા પણ રહે છે અને ચીકાશ પણ નથી આવતી. તો 1 લીંબુનો રસ મેં અહીં નીચોવી લીધો છે. જો લીંબુનો રસ ઓછો હોય તો પછી તમે 1.5 જેટલા લીંબુનો ઉપયોગ કરી શકો છો. અત્યારે એકદમ સરસ ચોમાસું છે તો રસવાળા લીંબુ આવે છે એટલે મેં 1 જ લીંબુનો ઉપયોગ કર્યો છે. મીઠું અને હળદર સાથે લીંબુ સાથે આખા જ મરચાંને બધા સરસ રીતે મિક્સ કરી લેવાના છે. તો જો મરચાં મિક્સ થઈ ગયા છે આ રીતે. ત્યાર પછી આપણે તેને ઢાંકવાના નથી. જો ઢાંકીશું ને તો કાળા પડી જતા હોય છે. ત્યાં સુધીમાં આપણે સાઈડમાં બીજી પ્રોસેસ કરતા જઈએ. તો જો અડધા કપ જેટલું મેં શીંગ તેલ લીધું છે, અને આ શીંગ તેલને ધીમા ગેસ પર ગરમ થવા માટે મૂકવાનું છે. અને ત્યાં સુધીમાં આપણે એક મસાલો બનાવી લઈએ મરચાં માટેનો. તો અડધા કપ પ્રમાણે મેં રાઈના કુરિયા લીધા છે. ત્યાર પછી 1/4 કપ પ્રમાણે આપણે મેથીના કુરિયા લેવાના છે. અને તમે મેથીના કુરિયા હજી ઓછા પણ લઈ શકો અને રાઈના કુરિયા વધારી પણ શકો છો. અને ઓછો મસાલો ગમતો હોય તો હજી તમે થોડુંક ઓછું પણ માપ લઈ શકો છો. તો આટલો મસાલો જો હશે ને તો મરચાંમાં સારી રીતે મસાલો દેખાય છે અને ખાવામાં પણ સરસ લાગે છે. તો તેને મેં છે ને 2 થી 3 મિનિટ માટે શેકી લીધા છે, જેથી તે કોઈ પણ ભેજ હોય તેમાં તો તે દૂર થાય છે અને અથાણું સારું લાંબો સમય પણ રહે છે. તો ઠંડુ થાય પછી તેને આપણે ગ્રાઇન્ડ કરીશું, પરંતુ તેનો પાવડર ન કરતાં આપણે તેને થોડુંક એવું કણીવાળું રાખવાનું છે. જો આવી રીતે કે તેના આપણે રાઈના કુરિયા અને મેથીના કુરિયાનો ભાગ પણ દેખાવો જોઈએ, પાવડર ન દેખાવો જોઈએ. જો આ રીતે કરવાનું છે, થોડુંક જ ચલાવવાનું છે અને પણ પલ્સ મોડ પર. તો હવે એક આ રીતે પોળું વાસણ હોય ને તેમાં આપણે તેને ઉમેરી દેવાનું છે, અને વચ્ચે હવે આ રીતે ખાડો કરી લેશું. ત્યાર પછી આપણે તેમાં મીઠું અને હિંગ ઉમેરવાના છે. તો મીઠું લઈ લઈશું 1 ચમચી પ્રમાણે. જો વધારે તીખા મરચાં હોય તો 1.5 ચમચી લઈ લેવાનું છે. તો અત્યારે મેં 1 ચમચી મીઠું ઉમેર્યું છે. ત્યાર પછી અડધી ચમચી પ્રમાણે તાજી હિંગ જે પેકેટમાં હોય ને તેમાંથી ઉપયોગ કરવાની. કેમ કે આપણે મસાલદાનીમાં હોય ને તે આપણે ખુલબંધ થાય એટલે સ્મેલ નીકળી ગઈ હોય છે. ત્યાર પછી જુઓ તેલ કેવું ગરમ કરવાનું કે વરાળ નીકળી જાય તેવું ગરમ રાખવાનું છે. કે જુઓ આપણો જે મેથીના કુરિયા છે, રાઈના કુરિયા થોડાક એવા તેમાં પ્રોસેસ તમને દેખાય છે. તો આવી રીતે કરવાનું છે કે તેની વરાળ કાઢીને થોડુંક ઠંડુ પડવા દેવાનું છે. ત્યાર પછી તેને મિક્સ કરીને આપણે તેને ઠંડુ થવા માટે મૂકી દઈએ, સાઈડમાં ઢાંકી દેવાનું છે. અને મરચાં છે ને તે સરસ એવા જુઓ થઈ ગયા છે લીંબુ, મીઠું અને હળદરમાં, અને તેનું પાણી પણ છૂટું પડી ગયું છે. અંદાજે 1 કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે. તો આ રીતે જુઓ તેનું પાણી જ્યારે સરસ રીતે નીકળી જાય ને પછી તેને એકદમ સરસ રીતે તેનું પાણી કાઢવાનું છે. એટલે કાણાવાળી ચાવણી લેશું, અને સાથે જુઓ બી પણ આ રીતે નીકળી જતા હોય છે ભીનું થાય મરચું એટલે. અને આ રીતે પોળા કરી દેશું, અથવા તો તમે કપડા પર પણ કરી શકો છો. જો લાંબો ટાઈમ તમારે સાચવવા છે, સ્ટોર કરવા છે, તો કપડા ઉપર સૂકવવાના. અત્યારે આપણે રોજબરોજ ખાવા માટે જ બનાવીએ છીએ. તો હવે જુઓ જે મેથી અને રાઈનો આપણે જે મસાલો બનાવ્યો છે મરચાં માટેનો તે એકદમ સરસ ઠંડો થઈ ગયો છે. એકવાર તેને મિક્સ કરી લેશું, અને આ બાજુ જોઈએ તો મરચાંનું પાણી પણ સરસ રીતે નીકળી ગયું છે, અને મરચાં છે ને ઉપરથી કોરા પણ થઈ ગયા છે. જો વધારે ક્વોન્ટિટીમાં હોય તો પછી કપડા ઉપર તમે ફેલાવી શકો છો. અત્યારે 250 ગ્રામ જેટલા જ મરચાં છે. ત્યાર પછી જો તેનું પાણી પણ સરસ એવું નીકળી ગયું છે. તો હવે જે રાઈ અને મેથીનો મસાલો આપણે બનાવ્યો છે તે એકદમ સરસ ઠંડો થઈ ગયો છે,
અને ત્યાંમાં મરચાં ઉમેરી દઈશું. અને છે ને જો અત્યારે આપણે લીંબુનો રસ નથી ઉમેરવાનો. જો મરચાં વધારે તીખા હોય તો ઉમેરી શકો, અથવા તો આખા વરસ માટે તમારે સ્ટોર કરવા છે તો લીંબુનો રસ ઉમેરી શકો છો. તાજે તાજું ખાવું હોય તો અથાણું હંમેશા કડક હોય તો ખાવાની મજા આવે. તો જો લીંબુનો રસ ઉમેરો તો વધારે લૂઝ થઈ જાય છે અને મરચાં વધારે પાણી છોડે છે. તો એકદમ સરસ એવા મરચાં જુઓ મિક્સ થઈ ગયા છે. તો આ વાતનું એક ધ્યાન રાખજો, લીંબુનો રસ નહીં ઉમેરવાનો. અને હંમેશા છે ને આપણે આ મરચાંને એક દિવસ તમારે આ રીતે ઢાંકીને રાખવાના, કે જેથી છે ને તેમાં સ્વાદ સરસ રીતે મસાલાનો બેસી જાય. પછી એક દિવસ થઈ જાય પછી આપણે તેને ખોલીને સેજ હલાવી લેવાના. અને મરચાંમાં પણ મસાલાનો ટેસ્ટ બહુ સરસ લાગતો હોય છે, અને મેથી અને રાઈના કુરિયાની થોડીક કડવાશ પણ દૂર થઈ જતી હોય છે. અને આ રીતે તેને સર્વ કરી શકીએ છીએ. બહુ સરસ એવા મરચાં લાગે છે. કદાચ ઘરમાં શાક નથી અને રોટલી ભાખરી સાથે અથવા તો દાળ ભાત સાથે બહુ જ મસ્ત લાગે. અને બહાર ગામ જાઓ ત્યારે આપણા ગુજરાતીઓનો તો થેપલા સાથે હોય જ, ત્યારે આ અથાણું લઈ જાઓ એટલે ચાર ચાંદ લાગી જાય છે. તો જુઓ, અથાણાને છે ને હંમેશા કાચની બરણીમાં ભરો, જેથી તેમાં ચિકાસ ન આવે, લાંબા ટાઈમ સુધી સારું પણ રહે અને ફ્રેશ રહે છે. તો આ રીતે એરટાઇટ કન્ટેનર કાચનું લ્યો અને એમાં તમે ભરી દો તો તમે તેને બહાર 2-3 દિવસ અને ફ્રીજમાં 1 મહિનો સુધી સાચવી શકો છો. આખું વરસ સાચવવા હોય તો મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, એ લિંકથી તમે આખું વરસ પણ સાચવી શકો છો. તો રેસીપી ગમે તો ટ્રાય કરજો, શેર કરજો.